ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બરાબર. મકાન બધું કેશોદ સિટીમાં. હમ. અટાણે હાલમાં રહેવાનું છે, અટાણે ઉપલેટા. બરાબર. હમ. કીધું કીધું મને કે તો વાત કરાવવાનો જોઈએ. હમ. પરિવારમાં કોણ કોણ છે તમારે? આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, જય માતાજી. જય માતાજી. આપણે વિડીયોની વાત થઈ હતી ને, શેની? ઓડિયો મૂકવાનો વિડીયો. અચ્છા, ઓડિયો મૂકવા માટે. હા, પણ અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે ભાઈ. સવારના બધું ચાલુ જ હતા કોલ. રિંગો તો ઘણી કરી, બે રિંગો આવતી હતી. તમારા ફોન પાછું વાતચીત કરતા હોય, પાછું કે બહાર જવાનું એવું થતું હોય ને, એટલા માટે. હવાઈ 9 વાગે હવાના વેટ કરી હતી. હા, પણ સતત ચાલુ જ છે ફોન, સતત ચાલુ છે. હા, સતત ચાલુ છે. 1 મિનિટ ફોન બંધ જ ન હોય, પણ પાછું હું ક્યાંય આડાવડો જતો હોય, બહાર જતો, આવું બધું થતું હોય છે ને. કારણ કે રવિવાર હોય, સ્વાભાવિક છે, બધા સગાવાલા છે, કોઈ મળવા આવતું હોય, એવું બધું બનતું હોય છે. એટલા માટે. ભાવનગર નો વિડીયો મેં જોયો હતો. હા, એ કોણ? એ ત્રણ દીકરા હતા, એક દીકરો એક્સપાયર થઈ ગયો. અચ્છા, રેણુકાબેન. રેણુકાબેન. એટલે તમારી ઉંમર કેટલી છે? મારી 50 એકાદ ઓછું હોય. 50 વર્ષ. બરાબર. તમારા લગ્ન થઈ ગયા હતા? નહીં, લગ્ન નથી થયા. હગાઈ થઈ હતી, પણ ત્યાં વળી થઈ ગયું હતું. નથી પાછું કર્યું. તમારું ગામ કયું? મારું કેશોદ. કેશોદમાં છો તમે? હા. મકાન કેશોદ જ છે. મકાન પણ કેશોદ છે. હા, જમીન છે ગામડે. હે? જમીન ગામડે છે. અચ્છા, રહેવાનું કેશોદ. રહેવાનું કેશોદ, જમીન ગામડે. હા. હું ખેતીવાડી નું કરવા ઉપલેટા છું અટાણે. તમને તો પછી આ બધી ઉંમર તમારી થઈ ગઈ છે, તો સગાઈ લગ્ન કોઈ થયું જ નથી. શું છે કે અમારે જમીનનો થોડોક નાનો છે, 5-5 વીઘા ભાગમાં આવે. પછી હવે અમારામાં અસર બહુ થઈ ગઈ, સૈગલા થઈ ગયા. આમ ભાગી જાય, સમજ્યા? ખેતીમાં વિચારો ઓછા કરે, તે ડાઇવિંગ કરતો ટ્રેક્ટર નું. બરાબર, બરાબર. ખેતી કરીએ એટલે એમાં પછી બહુ માણસ ન કરતો. છેલ્લે ખેતી સિવાય કોઈ ઉધાર છે. બરાબર છે. એને કારણે આપણે રહી ગયા. એવું છે. હા. શું નામ છે તમારું? મારું નામ જીવો. શું નામ કીધું? જીવો, જીવો. જીવાભાઈ. જીવાભાઈ નારાયણભાઈ પીઠિયા. નારાયણભાઈ પીઠિયા. પીઠિયા. ક્યાં સમાજમાંથી છો તમે? આયર, સોરઠિયા. કેટલી ઉંમર તમારી કેટલી? 49. ઓગણપચાસ ઉંમર છે તમારી? હા. બરાબર છે. આ તો એ વિડીયો મેં જોયું ને રેણુકાબેન નું, મને એવું લાગ્યું કે એ દુઃખી હોય પાત્ર. હા, બરાબર છે. એના પાછા ઉંમરમાં આપણે મેળે થાય.
એવું હા, પાત્ર બરાબર. હોય ને તો એવું પાત્ર હોય ને આપણે થોડુંક પેલું રહે ને દુઃખી ન થાય ને એ ન થાય. એમ. હમ. બહુ બરાબર પાત્ર બરાબર. બહુ પાત્ર સાયકલું હોય તો આપણે નકામું સમજ્યા. ઈ તો છે. પછી ભેરી દીકરી હોય તો ચાલે. એમ. હા. બરાબર છે. તમારા ગામનું નામ શું કીધું? કેશોદ પ્રોપર જ પ્રોપર કેશોદમાં રહેવાનો. તાલુકો કેશોદ જ આવે ને? કેશોદ તાલુકો જિલ્લો જુનાગઢ. જૂનાગઢ જિલ્લો. તમારો મોબાઈલ નંબર બોલો છે. આ છે 99 હમ 99 કર્યા હમ 98 63 વોટ્સએપ છે આમાં જ વાપરો છો તમે? હા. બરાબર. કેટલું ભણ્યા છો કેટલું તમે? ભણવામાં 400 પડે છે. 4 ભણ્યા છો. હા. કામ તમે ખેતીનું કરો? ખેતી જો. હમ. કેટલા વીઘા જમીન છે? જમીન 5 વીઘા છે. પાટણ ત્યાં ઉપલેટા મેં રાખેલી છે ઉજળમાં હાંકે. એમ. 40 વીઘા. હમ. હું ત્યાં ઉપલેટા તમારે જ છું 5 વર્ષ થયા. બરાબર 5 વીઘા છે તમારે? હા જમીન ઘરની 5 વીઘા. તો તમે ભાઈઓ કેટલા? ભાઈ 2. 5 5 2 ભાઈને ભાગ પડે ને? નહીં 2 ને 5 5. અચ્છા. 2 ભાઈને 5 ભાગ. બરાબર છે. બેનો કેટલા તમારે? 2 ને 1 ઈ સાસરે છે. એમ. બરાબર બા છે. બાપુજી છે. એમને તો તમારે સગાઈ લગ્ન થયા જ નથી હાવ? નહીં કારણ કે પણ આને કારણે કેના કારણે? હશે થોડીક થઈ ગઈ સાયકલાઈ ને બીજા નંબરમાં શું છે ખેતી કરતા ને ડાઇવિંગ કરતા. ડ્રાઇવિંગમાં શું ચલાવો છો તમે? વાહન બધું આવડે ટ્રેક્ટર થી બધું. એમ. ટોટલી હા. અચ્છા. બધા વાહન ચલાવો? વાહન બધા ચલાવવાના. વાહ. બરાબર. સિઝનમાંથી આપણે કામ કરીએ. એમ. હવ બાકીનું છે ખેતી. હા બરાબર. તો ગાય બેસે ખાવા પીવામાં કઈ દુખી નહીં. એમ. ખાવા સારું જાય. બરાબર. બા બાપુજી કશું જ રહી હું અહીં એટલે એકલો છું અહીં બેટા 5 વર્ષ થયા. મમ્મી પપ્પા ઈ ઈ કે ખેતી કેશોદ કોને? છે. ઈ ખેતી કો મમ્મી પપ્પા સંભાળે? હા ઈ ભાઈ જીણકો છે ને ઈ સંભાળે ને ઈ ત્યાં કેશોદ છે. ભાઈના લગ્ન થઈ ગયા? નહીં ઈ નાનો છે મારાથી. એના નથી થયા? નહીં. હમ. બરાબર. તમે ખેતી કરો છો કેટલું તમારે આવક કેટલી થઈ? આવકમાં તો વરસમાં આધારે આમાં શું છે કે જો અવાર છે ને થોડીક ઓછી રહી. હમ. બાકી 2-2.5 લાખ રૂપિયા વધે એમ. બધું કાઢતા. બરાબર. આમ શાંતિ સમજી ગયા. હમ. કાંઈ ઉઠીને ક્યાંય કારખાનામાં ક્યાંય જાવું ધક્કા ખાવા કે કઈ નહીં. એમ. આવો આપ સંતરાય આવો. બરાબર. એ તો છે ઘરનું હા ઘરનું. ઘરનું ને આપણે પછી શું છે આપણે થાક્યા હોય તો મૂક્યું. અને હા બીજું એ કઈ છે. નોકરી કે હોય તો ટાઈમે આપણે હાજર થવું જ પડે. એ તો છે. હા હા ભાઈ ઘરનું તો ઘરનું જ છે ને ભાઈ. હા. હમ. ઘરનું. મેં તમને એમ તો વાત કરી જુનાગઢની તો એ તમને નતા કહેતા કે એ 35 ઉંમરમાં મોટો છે. હમ. કોળી હતી ને હા. એ પાત્ર તમે કીધું હતું ને મોટું થોડુંક થાય ના પાડે કે. મોટો એટલે એ 52 વર્ષના છે. તો પછી એને કઈ શું વાંધો આવે તપાસ કરજો છે એનો. હમ. પૂછવું પડે. કારણ કે ઘડિયા કોઈ અમારે લાગે. એમ. હમ. કારણ કે અમારી સાઈડના જ છે પોરબંદર એમ. સાઈડના છે ને. હમ. જુનાગઢ કઈક સાધુ સેવાની સેવા કરતા ને 20 વર્ષ થયા. આઈ હાલ તો. હા. એની કરવું હોય તો તપાસ કરો. આઈ તો બરોબર છે.
લેખ હોય ને બાઈક હોય થાય. હા એ તો લેખ ભાઈ ગયું તો ભાઈ તો બરોબર છે. હા હા. હમ. તમે આમાં નિમિત્ત બનો ટૂંકમાં. સાચી વાત છે. સેવા કરો તો તમને ભગવાન કંઈક ફળામાં સારું આપે. 100%, 100%. હા. પછી તમારે કેશોદ મકાન પોતાનું જ છે? આ કરના એ કેટલા રૂમ વાળા છે? ડબલ 2 રૂમ, હમ. હોલ, રસોડું, એમ. ડેલા બંધ. વાહ, આ બધું ના એમાં કઈ રોટલો ખાવા નથી ઘટે સમજ્યા. એમ. નથી ક્યાંય કેમી જવું કોઈ દી 1 રૂપિયાનું કામ કરવા જવાનું નહીં. એવું છે. હવ રસોઈ પાણી બનાવે ને આપણે જલસા. આ બરોબર છે. સમજી ગયો. પાછલી જિંદગીમાં થોડુંક આપણે ઓલું રહે સમજ્યા. એ તો છે જ તે. સહારો બીજા નંબરમાં શું છે હમ, હમ. લોહીમાન થાકે ને એ હોય તો હમ. બા બાપુજીના ટેકો રહે આપણે. ટેકો જોઈએ. બહાર ખુલ્લું રહે બાપુ. હા, દરવાજા ખુલ્લા છે. હા. આ 2 પાત્ર મને મગજમાં બેઠું હતું. હમ, હમ, હમ. રેણુકાબેન ને જુનાગઢ વાળું બેને તપાસ કરાવો હોય તો કરાવો. હમ, હમ, હમ. હું કેવા બરાબર માંગે છે. એમ. સમજાઈ ગયું. હમ. બાકી કોઈ ફીનફતુર નહીં, રખડવા જવું નહીં, હમ. કોઈ વ્યસન નહીં. વાહ. હા એવું છે કે દેવસ્થાને કે એવું હોય ત્યાં જતા હોય. હમ. પગદાણા પછી સેવા તમે કરતા હોય. આ ખેતી કરો છો તો પછી આમાં આવક કેટલી થઈ જાય તમારે? આવકમાં તો એવું છે કે વરસ સારું હોય ને હમ. તો 2-2.5 લાખ વધે ને કઈ નક્કી નો રહી વરસ માં આધારે સમજ્યા. સમજાઈ ગયું. તો ઓલી એ તમે બધું જે આકાશી રોજી કહેવાય. જમીન રાખો છો એને બધું છે ને? હા એટલે 2 લાખ જેવું આવક રહી. 2 લાખ જેટલું. હમ. બરાબર. વરના સાઈડ આપે છે ને બધું કાઢતા. એમ. હમ. હા, બરોબર છે. સમજાઈ ગયું. હમ. પછી તમારી 49 ઉંમર છે તો પછી તમને કાંઈ બીપી ડાયાબિટીસ એવું કાંઈ? કોઈ વસ્તુ નહીં ને. એમ. નહીં નહીં હમ. બીજા ભગવાનની માતાજીની દયા છે હજી. એમ. હવ બરાબર છે. ખાવાનો ખોરાક સારો ચોખ્ખો બીજું કઈ નહીં. એવું છે. ભગવાનની દયા કઈ. બરાબર છે. ખાવા સારું જ ગાય રાખી લ્યો ને. હમ. ગાયના દૂધ છે દીધે નહીં. એમ. બજારનું દૂધ લેવું નથી પડતું લ્યો. બરાબર. હા, બરાબર છે. સમજાઈ આપણે ગયું. ખવડાવે બિચારીને આપણે એ ખાય ને આપણે સેવા થાય. હા, એ તો બરાબર. અને ઘરનું ખાવા સારું મળે ટૂંકમાં સમજી ગયા. હા, એવું છે. બરાબર છે. કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપજો. હા અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે તો પૈસાની માગણી કરે, ના કોઈ ના સાથે તમારો વિડીયો પૈસા જોયો એટલે બહુ. ટકાનો વ્યવહાર નહીં કરતા. હા હા અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હા હા અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ પર, બરાબર? ના એ તો મેં જોયું. હાજી. અને તમારી 49 વર્ષની ઉંમરના કારણે કોઈ એવું છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, કોઈ હારે હાલે હાલે. દીકરા દીકરી હોય તો હાલે ખરું? હા હા દીકરી હાલે દીકરી 2 હોય તો હાલે લ્યો ને. અચ્છા, 2 દીકરીઓ તો કારણ કે તમને આ ઈ સેવા છે ને એ આપણે ઉત્તમ મળે. એમ. હા હા, બરાબર છે. બરાબર છે. સમજી ગયો. એ હાલે એમાં કઈ ઉપાધિ નહીં. બરાબર છે. એટલે આ બેને ભલે, જરાક કોઈ વાંધો તપાસ નહીં. કરાવી દેજો હાજી, હાજી. ના ના, હું હમણાં તમને બેન સાથે વાત કરાવી દઉં. બરાબર છે. હા અને તો હું બીજે તમે આહિર સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે આપણે આહિર સમાજમાં જ કરવું છે? ના હાલે બીજો હાવ નીચો કોમ નહીં ટૂંકમાં સમજી ગયા. હમ. બાકી હાલે. બરાબર. તો પાત્ર સમજી ગયો. સાયકલ ન હોવું જોઈએ ટૂંકમાં સમજાણું. હે. હા ના આપણે જાવું આવું એમાંય નાની કોઈ દેવસ્થાને જતા હોય આપણે ફરવા મંડપ મેળા તહેવારે હમ. તો બીજા ફીન ફતુર હોય ને હમ. તો આપણે પૂરા ન પડીએ. એ તો શું? કાંઈ પાત્ર હોય કે મારે અહીં ફરવા જવાનું આમ કરવું રખડવું. નબળું પાત્ર હોય ને એ હાલે જો ઠીક. હે. પછી એ સમજીને એને સમજણ પડે. હમ. 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 હવે આપણો ધંધો લઈને બેઠા આપણે દિવાળીની સિઝનમાં આપણે મોસમ ચાલુ હોય ને કે મારે ફલાણા ઠેકાણે જવું.
એકલું જઈ શકતું હતું તો કોઈ હાલો બરાબર. ઘરે જવું પડે તો પછી આપણે આપણું ટાઈમ કામ કરવું કે જવું એવું થાય ને. હમ. એ તો છે. બાકી એને ક્યાંય મૂલી જવાનું નહીં, 1 રૂપિયા વાય જો ને હે. 5 રૂપિયા લેવાય ક્યાંય જવાનું નહીં, ઓહો. અડધી કલાકે ટાઈમ નહીં જવાનું ક્યાંય. એ જવાબદારી આપણે છે, ભગવાન દીધો રોટલો સારો છે. એમ. હા હા, બરાબર. સમજી ગયો. એટલે જ આ 2 પાત્ર મને મગજમાં બેઠા, કારણ કે એ થોડાક દુઃખી થયા હોય ને એટલે એને આખી ગળ હોય ટૂંકમાં, સમજી ગયા. હા, બરાબર. કારણ કે દુઃખી જે હોય ને એ માણસને ખબર હોય. એ તો સાચી વાત તમારી. હા તો આમાં થોડી કાશ થાય તો કરો તો વધારે ના, સારું. કાંઈ વાંધો નહીં. આપણે તમારી વાત ભલાઈ. કરાવી દઈએ તમારા માટે. એના 100% આપણે બધાનું કામ કરીએ છીએ, તો તમારું કામ આપણે કરશું. એમાં હા કોઈ ભલાઈ નહીં કે એવી વાત છે જ નહીં. બરાબર છે. હા, એ આપણે તો ભગવાનની દરેક દયા છે. સમાજનું કામ કરીએ જ છીએ, તો હા તમારું હા પણ કામ કરશું. બરાબર. હા ચાલુ હા રાખો, હું તમને વાત કરાવું છું. રેણુકાબેન, જો અત્યારે ફોન ઉપાડે તો, કારણ કે થોડુંક મોડું તો થઈ ગયું છે. બરાબર. ઓકે 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 કરો વાતો. ચાલો. યા. તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છો તે આ ક્ષણે તમારો કોલ લેવા માટે असमर्थ છે। कृपा કરી ફરીથી પ્રયાસ કરો। आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं। कृपया कुछ समय पश्चात प्रयास करें। The person you're calling is not answering. Please try later. હલો. હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. બહાર છો બેન? હા, સાસણ ગીર ગઈ હતી, રસ્તામાં છું, બોલો ને. એવું છે, એવું છે. એ હમ. ફોન હતો ને એટલે મેં કીધું પૂછી લઉં. હા બોલો. વાત થાય એમ છે. હા બોલો. કેશોદ થી છે એક ફોન. હમ. હા હા, લગાવ વાત કરાવો. વાત કરો ભાઈ. હાલો ઓકે. હા કે બોલો. જય માતાજી. જય માતાજી, બોલો. હવે તમારો વિડીયો જોયો તો હિતેશભાઈ એલામાંથી હા હા. હિતેશભાઈ વાત થઈ બધી કરી હમ. તો એ પાત્ર દુઃખી જળ હોય તો કદાચ આપણે હાલે હમ. ખેતીવાડીનું કામ કરી ડાયરિંગ કરી હમ. ઉંમર તો 49 વર્ષ બરાબર. મકાન બધું કેશો સિટીમાં હમ. અટાણે હાલમાં રહેવાનું છે અટાણે ઉપલેટા બરાબર. હમ. હિતેશભાઈ કીધું મને તો વાત કરાવવાનો જોઈએ હમ. પરિવારમાં કોણ કોણ છે તમારે? હાલો હા, પરિવારમાં કોણ કોણ છે તમારે? પરિવારમાં ભાઈ છે નાનો ના બા બાપુ અટાણે હું ધંધા માટે એકલો છું અહીં ઉપલેટા
બા બાપ બાળકો? કેશોદ છે. બાળકો પરિવાર કઈ નથી? નહીં, હમ. કોઈ લગ્ન કે કંઈ કરે નહીં. બરાબર એવું છે. હા હા હા. બરાબર. બાકી ક્યાંય કોઈ ટાઈમે જવું નથી, આપણે રોટલાનું ખાવા પીવાનું કંઈ ઘટે નહીં. બરાબર છે. એની બાયોડેટા મોકલશે ને તમારે? હા તે ઓકે હાલો. હા. રિતેશભાઈ કરાવું ને? હા 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 તે ઓકે હાલો. ભલે. ભલે. હાલો. હલો. હા હિતેશભાઈ. બોલો બોલો. મારો ફોટો હા. અને બીજું હું મોકલાવું? બાયોડેટા તમારો કઈ બનાવેલો હોય તો મોકલાવાનો, વાંધો નહીં. તો વિગતો તમે આપી છે. હા. બાયોડેટા બનાવેલું નથી, કંઈ બનાવવા પડે. કાંઈ વાંધો તમારી પાસે જે હાજર હોય મોકલો, વાંધો નહીં. હા તે ઓકે હાલો. તો આમાં તમને ફોટો મોકલી દઉં. એ હા. હા તે ભલે ભલે. જય માતાજી. જય માતાજી, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.